ઉપલેટામાં ગૌચરની જમીન પર દબાણ કરતા શખ્સો સામે નગરપાલિકા મેદાને પડી છે। 9 એકર જમીન ખાલી કરાવી ત્યારે 15 શખ્સો સામે નોટિસ ઇસ્યુ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ કલેક્ટરને રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। શહેરના ભાદરના પુલ પાસે તેમજ હાથપડી રોડ પર આવેલી જમીનમાં માથાભારે શખ્સોનું 1500 જેટલા વીઘામાં દબાણ છે। આવા માથાભારે દબાણ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરતા પણ ફફડાટ વ્યાપી ગયો હતો। આવી દબાણગ્રસ્ત જમીન ખાલી કરી નહીં તો તંત્ર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહીના મૂડમાં છે। ખુદ ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણગ્રસ્ત જમીન પર કાર્યવાહી કરવા પહોંચ્યા હતા। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકાની ફાળવવામાં આવેલ આટકોડી ગામના રેવન્યુ સર્વે નંબર 18 પૈકીની ગૌચરની જમીનમાં જે દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવેલ છે એમના આ દબાણને હટાવવા અંગે કલેક્ટર સાહેબ શ્રી રાજકોટ દ્વારા સંકલન કમિટીમાં સૂચના થઈ આવેલ તેમજ ધારાસભ્ય સાહેબ દ્વારા પણ આ બાબતે કાર્યવાહી કરવા અમને સૂચના મળેલી। તે મુજબ તારીખ 15/7/2024ના અમોની કચેરીના દબાણ ઇન્સ્પેક્ટર શ્રી, પ્લાનિંગ આસિસ્ટન્ટ શ્રી, સર્વેયર શ્રી તમામ ટીમે ત્યાં સ્થળ પર જઈ અને રૂબરૂ આસામીઓને આઈડેન્ટિફાઈ કરેલા અને ટોટલ 7 લોકોને નોટિસ પાઠવેલી। ત્યારબાદ 13/8/2024ના અમોની ટીમ સાથે રૂબરૂ આ દબાણ બાબતે સ્થળ પર ગયેલા અને ટોટલ 7 આસામીઓને ફરી પછી આઈડેન્ટિફાઈ કરી અને 7 આસામીઓને નોટિસ પાઠવેલી। આમ તમામ આસામીઓમાંથી અગાઉ જે 15/7ના આસામીઓને નોટિસ પાઠવેલી તેઓએ જમીન અંગેના કોઈ આધાર પુરાવાઓ રજૂ કરેલા ન હતા, તો એમાંથી એક આસામીને હસ્તકની અનધિકૃત રીતે દબાણ થયેલી જગ્યામાંથી તેમને કાટડી, વાડ અને ફેન્સિંગ જે કરેલી હતી એમને દૂર કરી આશરે હેક્ટર 9 જેટલો જમીનનો કબજો એકતરફી રીતે નગરપાલિકાએ મેળવેલ છે। તેમજ તેઓ દ્વારા જે કંઈ આગળ આસામીઓએ દબાણ કરતા છે એઓની આગળની કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા પોલીસ સ્ટાફ સાથે રહી અને કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ છે। તદુપરાંત તમામ આસામીઓ સાથે જરૂર પડે સરકારશ્રીના લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।